હેલો ભાઈ, બેક ટુ માય ન્યૂ બ્લોગ ને આજ આપણે આવી ગયા છીએ બગસરા. તો આપણે બેઠા છે આજ દુકાને. તો અમારી દુકાન છે આપણે બગસરા છે. તો મિત્રો કીધું ને આપણે બ્લોગ નહોતા આવતા કારણ કે આપણે થોડાક લગ્નમાં ને બીજી હતા, એટલે તો આજથી આપણે પાછા બ્લોગ ચાલુ થઈ જાય છે. તો આજ લગ્નના ઓર્ડર હતા એટલે હું આજ દુકાને આવ્યો છું. એટલે હમણાં પાર્સલ લેવા ગયા છે મારા પપ્પા. તો પછી આવે પછી આપણે હારને એવું બનાવીશું. તો હું તમને હારે દેખાડું કેવા બનાવું છું, આ કેવી રીતે બને છે તમને બધું દેખાડીશ. તો તમે બ્લોગમાં બિના રહેજો, લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરાવો. બધું બની ગયું છે. તો હવે આપણે બે થઈ ગયા છીએ નવરા. હું તમને ફૂલ વિધા છે તમને દેખાડું. તો આ તમે આ ફૂલ જો આને કહેવાય જરબરા. આ જીપ્સો બધા ફૂલમાંથી છે ને આ જીપ્સો બહુ મોંઘો આવે. તો મિત્રો થોડુંક પાછું કામ આવી ગયું તો હાડનું સપ્તાહનું. તો હવે પાછા સપ્તાહના કામ કરવા હતું બેવીશું. તો તમે ફૂલ ને એવું બધું અહીંયા જ છે. આપણે એસી કરી દીધી છે ચાલુ. એટલા માટે સુપારીઓ તમને દેખાડું. 24 માટે છે એસી. તો મિત્રો હાર બનાવવાના છે, 20 હાર બનાવવાના છે સપ્તાહના. તો બનાવી નાખી કરવી પાછો બ્લોગ ચાલુ. તો તમે જોવો અહીંયા લાલ ગુલાબ કેવું છે. આપણે આવી ગયા છે ઘેરે, કેમ કે ત્યાં ઉતારવાનો વેત જ નહોતો રહ્યો કે ઘેરે આવી છે. તો આપણે આવી ગયા છીએ આપણે ઝાંઝરિયા. તો તમે જાવી છે અમારે ત્યાં છે ને સપ્તાહ છે ને, તો સપ્તાહમાં જ આવી છે હું ના ઘનશ્યામભાઈ. મિત્રો અમે સપ્તાહમાં જઈને પાછું બ્લોગ કરવી ચાલુ. તો મિત્રો અમે પૂગી ગયા છીએ, પણ બહુ પવન છે એટલે હરખું રેકોર્ડ નહીં થાય હું બોલું એ. તોય આપણે કરીશું. તો અમે સપ્તાહ સાઈડ પૂગવા આવ્યા છે. મિત્રો પૂગવી આપણી નિશેળ તમે કેટલી વખત જોઈએ છે તો તમને થોડોક અવાજ આવતો જ હશે. મિત્રો હાર બન્યો છે આવો, પણ હજી એવું લાગે હજી મોટી છે. મિત્રો આપણે ભૂગી ગયા છીએ સપ્તાહમાં, તમે જોઈ લ્યો. તો મિત્રો તમે જો અહીં બધા સપ્તાહ ચાલુ છે. મિત્રો અમે જ આવીશું અમારા દોસ્તાર પાસે. તો તમે જોઈ શકો છો વાયલી સાઈડ જમણવાને હોય તો ત્યાં કામ કરતા હોય એટલે. પછી તો મિત્રો સપ્તાહમાંથી વીએવાને આપણા દોસ્તારો મળી ગયા છે. એક અહીંયા રહ્યો ને એક અહીંયા રહ્યો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ નિશાળમાં. તો જુઓ તમે આપણું એક જ ઠેકાણું છે, ખાલી નિશાળ જેવા અમે ક્યાંય જાતા નથી રખડવા. હજી એક છે પણ એ કેમ્પમાં ગયો છે એટલે એ તો 10 દિવસ સુધી નથી દેખાવાનું, એવું છતાં મહિને જ દેખાવાના. તો મિત્રો હવે બધા કહે છે કે હાલો ઘેરે જ આવું છે. તો આ ભાઈ તો ફૂલ કેટ ઘેરે જ આવું. હા ભાઈ ને આ તો મિત્રો હવે જાવી છે ઘેરે. તો ઘેરે જઈને પાછો કરવી બ્લોગ ચાલુ. અસ્તુ જય હિન્દ જય ભારત. મિત્રો અમારે રમવું હતું ક્રિકેટ. તો અમે ક્રિકેટ રમવા આવી ગયા છે અમારી વાડીમાં. જો તમે આની માથે દા છે. હું આ સ્ટમ્પ મેન આવ્યા છે ભાઈ એના સ્ટમ્પરાથી. તો મિત્રો કરવી અમે ક્રિકેટની શરૂઆત ચાલુ કરી દઈએ. મિત્રો અમે આજ જાવી છીએ ગાડી સંકાળવા. તો હજી પવનનો કાંઈ નહીં મોણવેલ ગાડી સંકાળવા. કેમ કે બહુ જાદુ બધું મોણવેલના રસ્તે જો સિંહ મળી જાય તો તમને સિંહ દેખાડી દઉં. ચાલુ કરશું રસ્તે મોરવેલ જઈને પેલા ડુંગિયા પાટેલ થઈને આપણે સાંજે નથી ખાલી તમારી સાઈડમાં પણ એકની ગાડી છે, આમાં એકની ગાડી છે. જુઓ ચાલુ કેવો દેખાય છે. અમે હજી ડુંગિયા સાઈડ ચાવીશું. ડેમ છે એનો બ્લોક કરીશું આપણે. ગાડી સંઘર્ષ જવાનું તો ગાડી
તો આપણે હજી લુંગિયાત પૂગ્યા છે, હજી મોણવેલ પૂગવાનું છે. પાટેર છે મોણવેલ પૂગા છે. અને કોકના લગ્ન લાગે ડીજે બીજે પકડી એટલે અહીં કોક મંદિર છે, લગભગ સ્વામિનારાયણનું મંદિર લાગે છે. તો પાટેર તો નહીં આવે, ત્યાંથી આપણે સીધા મોણવેલ પૂગી જાય પછી આવવાનું છે. તો અહીંયા બધી સિંહ ને એવું બધું મળે બધે. આપણે તો આ રસ્તામાં કોઈ દી નથી જોયા, તો આજકાલ આપણે મળી જાય આપણા ભાઈકી છે તો જોઈ નાખશું. હવે સીધા મોણવેલ આવી પાછા બ્લોક કરશું. ચાલુ તો મોણવેલ આવું છે ભાઈ. લુંગિયાથી આવી તો કે પાટેલથી આવી તો અલગ દેખાય. આપણે લુંગિયાથી લેવાતા એટલે એન્ટ્રી આવી થાય છે આપણી. હવે ગાડી સંકાળવી ત્યાં સુધી ગાડી સંકાળવી ત્યાં બ્લોક થઈ છે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે મોણવેલથી. હવે ઝાંઝરિયા સાઈડ જવા. તો હવે સિંહ મળશે તો તમને હું દેખાડીશ. જો આપણી પાસે લાઇટ છે, લાઇટ બાઇટમાં આવી છે તો તમને દેખાડીશ. ચાલો આવી છે એટલે તમને પાછો બ્લોક ચાલુ. મિત્રો અમે મોણવેલથી નીકળી ગયા અને લુંગિયાની અધૂઈ છે પૂગી ગયા છે બી. તો સિંહ હજી કંઈ મહિલા નથી. લાઇટો મારવી જ છે અમે આવી છે તો હમણાં તમને દેખાડીશું. એમાંય ના નહીં તો ચેક. હાલો લુંગિયા પૂગીને પાછો બ્લોક કરવી. ચાલો મિત્રો આપણે લુંગિયા પૂગી ગયા પણ સિંહ ક્યાંય દેખાડા નહીં. આપણી બાઇકમાં નહીં હોય સિંહ. તો આપણે પૂગી ગયા છીએ લુંગિયા. તો લુંગિયાથી આવી છે હવે જૂના ઝાંઝરિયા આવી છે નવા ઝાંઝરિયા. પછી આપણે ઘેરે તો આપણને ક્યાંય સિંહ નથી જોઈ રહ્યા, કેમ કે આપણા નસીબ નહીં હોય એટલે કૂતરા જોઈ જાઓ સિંહનું મદદ થાય છે. મિત્રો થોડીક આવી ગાડી આપણે સંતાડી નાખી હતી. સિંહ જેવા જ છે બધા લ્યો ચાંદ રાખે પછી ઘડીક પછી આવી અને સિંહ જેવા ફાઇનલી બની ગઈ છે આપણી ગાડી. તો આપણી જે વટી ગયા છે હવે રસ્તે આવવાના છે ને આપણે લુંગિયાનો ગેટ હવે અહીંથી પૂરો થઈ છે. આભાર લખેલું આવી ગયું છે. જો તમે રસ્તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ હવે ઘેરે. તો અમારી ઘરનું પાછલો ભાગ છે, આગલા ભાગથી નથી, કેમ કે અમારી બધી ગાડીઓ છે ને પાછલા ભાગેથી આવે. આગલા ભાગથી નથી આવતી. તો આપણી છે આ વાડી બહુ અંધારાની નહીં દેખાય. તો મિત્રો અમે આવી ગયા છીએ ગાડી સંભાળીને. મારી મમ્મી આવે છે ડેલી ખોલવા. ડેલી ખોલી નથી હજી, તો હમણાં ડેલી ખોલવા આવે. અમે મિત્રો આપણે ઘેરે આવી ગયા છીએ ને પહેલી જો છે નાઇટ ડ્રેસ. કેમ કે હવે સુવાની કરવી તૈયારી, કેમ કે 11 વાગી ગયા છે. તો મારે ગામડામાં 11 વાગ્યામાં સુઈ જાય. પછી શહેરમાં ને એમાં 12 1 હોય. હમણાં તો 11 વાગ્યામાં સુઈ જવાનું. મેં સુઈ છે ધાબે તમે જઈ શકો છો. ધાબે ત્યાં આમ જુઓ તમે, આની પહેલાંનો બ્લોગ જોવો તમને ખબર હોય મારું ધાબું કેવું છે. એટલે હું તમે નીકળી છે ગાડી. તો આપણી જઈ આ પથ્થારી. તો મિત્રો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી એક ઈચ્છા એવી છે કે હવે આપણે બધા બ્લોગ છે ને હિન્દીમાં બને. તો હવે આગલા બ્લોગ છે આપણે હિન્દીમાં બનાવીશું. તો તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો ફરીથી એક વખત લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જય હિન્દ જય ભારત.